નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ અને બીના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે। આજે આપણે જોઈશું સેક્શન સી। જો મિત્રો ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના કુલ 12 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। દરેક પ્રશ્નોના 2 ગુણ રહેશે અને ટોટલ 18 ગુણનો આ સેક્શન રહેશે। 25 માહિતી શબ્દનો અર્થ ઉદાહરણ દ્વારા સમજાવો। ઉદાહરણ તરીકે એક જ પ્રકારના ચોખાના ભાવ 5 અલગ સ્થળેથી મંગાવવામાં આવે તો ભાવ અંગે મળેલી વિગતો એ આધાર સામગ્રી કહેવાય અને તેની સરખામણી કરીને સૌથી ઓછા કે સૌથી વધુ ભાવ કોના તેનું નિરાકરણ કાઢવામાં આવે તેને માહિતી તરીકે ઓળખીએ છીએ। માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની વાણી વર્તન કે લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય તેને ત્રાહિત વ્યક્તિ ભાગીદાર તરીકે માની લે તેને માની લીધેલ ભાગીદાર કહે છે। માની લીધેલ ભાગીદાર કરાર કરતો ન હોય, મૂડી લાવતો ન હોય કે નફામાં ભાગ લેતો હોતો નથી, પરંતુ ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈને પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને શેર કરો જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે માહિતી આપો। તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઈ કોમર્સમાં ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારો પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવ્યા વગર વ્યવહારો કરે છે। બંને એકબીજાથી અપરિચિત હોવાથી નાણાકીય લેવડ દેવડ અંગે જોખમ અનુભવે છે। ખરીદનાર માલની ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે। વેચનાર પણ નાણાં મૂલ્ય પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે। આ જોખમ દૂર કરવા માટે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવામાં આવે છે। આ કાર્ડ દ્વારા ચૂકવણીનો આદેશ થયો પછી 7 દિવસમાં કે અટકાવી શકાય છે। ટૂંકમાં ઈ કોમર્સમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। એક પછી એક ક્રમશઃ યુટ્યુબની અંદર દરેક સબ્જેક્ટના દરેક સેક્શનના વિડીયો અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં। ટપાલ ખાતાની અન્ય આનુષંગિક સેવાઓ દર્શાવો। તો ટપાલ ખાતા દ્વારા અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ કરવું, વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક, સંગ્રહિત રકમનું કાર્ડ, ડ્રાફ્ટ વગેરે, અમુક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, ભારત સરકારની અનેક યોજનાઓ અને એજન્ટ તરીકેની કામગીરી કરવી, બેન્કિંગમાં સેવા આપવી, પેન્શનરો તેના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી કરવી, રેલવેની ટિકિટનું બુકિંગ કરવું વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછી છે ધંધામાં થતો નફો એ જોખમ અને અનિશ્ચિતતા ઉપાડવાનું વળતર છે, સમજાવો। ધંધામાં માનવ સર્જિત આગ, અકસ્માત, લૂંટફાટ, ચોરી, હડતાળ, ફ્રેશમાં પરિવર્તન, હરીફાઈ વગેરે જોખમો ઉપરાંત કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, સુનામી, વાવાઝોડું વગેરે જોખમો રહેલા છે। તેથી ધંધાની આવક અને વળતર નિશ્ચિત હોતું નથી। આ જોખમ ઉપાડી શકવાની ક્ષમતા ધરાવનાર ધંધાકીય એકમને જ નફા સ્વરૂપે વળતર મળે છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે વખારની સેવાના ટૂંકમાં પ્રકારો જણાવો। તો વખારની સેવાના પ્રકારોમાં માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર, જાહેર વખાર, જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગરના માલની વખાર, ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ના ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે। વૈકલ્પિક પેદાશોને શા માટે બંધાવય જોખમ ગણવામાં આવે છે? જ્યારે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે ત્યારે વૈકલ્પિક પેદાશો અસ્તિત્વમાં આવે છે અને ગ્રાહકોની પસંદગી બદલાય છે। તેને કારણે વેચાણ અને નફો ઘટે છે। દાખલા તરીકે રેડિયાના સ્થાને ટેલિવિઝન, તાંબા પિત્તળના વાસણોની સામે સ્ટીલના વાસણો, કાચની ક્રોકરીના સ્થાને મેલેમાઇન ફાઇબરની ક્રોકરી, ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન। 32 સામાન્ય વખાર એટલે શું? જે વખાણમાં માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની ખાસ કે વિશિષ્ટ સગવડ હોતી નથી તેને સામાન્ય વખાર કહે છે। આ પ્રકારની વખારમાં તમામ પ્રકારના માલનો સંગ્રહ કરવામાં આવે છે। આવી વખારમાં બધા જ પ્રકારના આકાર, વજન, કદ અને સ્વરૂપવાળા માલનો સંગ્રહ કરવામાં આવે છે અને આ પ્રકારની વખારોનું પ્રમાણ સૌથી વધુ હોય છે। ત્યાર પછી B2C વેબસાઇટ દ્વારા સેવાઓ ઉપલબ્ધ બને છે। તો B2C દ્વારા વેપારીઓનો છૂટક વેચાણ કરી શકે છે। આ ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ તથા વેપારીઓ છૂટક વેચાણ કરી શકે છે। આ ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ તથા પરિવહનની સેવાઓ પણ ઉપલબ્ધ બને છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે બેંકના રિકરિંગ ખાતા વિશે ટૂંકમાં માહિતી આપો। તો આ ખાતું બચતના હેતુ માટે ખોલવામાં આવે છે। તેમાં દર મહિને નિશ્ચિત રકમ નિશ્ચિત સમયે ફરજિયાત જમા કરાવવી પડે છે।
ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ટપાલ ખાતાની નોંધાયેલી ટપાલની સેવા એટલે કે રજિસ્ટર પોસ્ટ ટૂંકમાં સમજાવો. તો ટપાલ ખાતાઓ દ્વારા નોંધાયેલી ટપાલ કે રજિસ્ટર પોસ્ટની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આવી નોંધાયેલી ટપાલ જે વ્યક્તિને મોકલવામાં આવી હોય તેને જ ડિલિવરી આપવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ટપાલ ખાતાની માસિક આવક યોજના સમજાવો. રોકાણકારને દર મહિને વ્યાજની નિશ્ચિત રકમ મળી રહે આ યોજનાનો હેતુ છે અને આ યોજના હેઠળ એક વ્યક્તિ કે બે વ્યક્તિ સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકે છે. આ માટે ઓછામાં ઓછી ₹1500ની રકમથી ખાતું ખોલાવી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયો માટે થોડી વેઇટ કરજો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.